ફાયર કેમિસ્ટ્રી ટૂંકા પ્રશ્નો અને જવાબ. પ્રશ્ન: આગ ફાયર એટલે શું? જવાબ: દહન પ્રક્રિયા જેમાં ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થાય. પ્રશ્ન: દહન કમ્બસ્ચન માટે કઈ 3 વસ્તુઓ જરૂરી છે? જવાબ: ઈંધણ, ઓક્સિજન અને ગરમી. પ્રશ્ન: ફાયર ટ્રાયેંગલ શું બતાવે છે? જવાબ: હીટ વત્તા ફ્યુલ વત્તા ઓક્સિજન. પ્રશ્ન: ફાયર ટેટ્રાહિડ્રનમાં શું ઉમેરાય છે? જવાબ: કેમિકલ ચેઇન રિએક્શન. પ્રશ્ન: ફ્લેશ પોઇન્ટ શું છે? જવાબ: પદાર્થની ન્યૂનતમ તાપમાન જ્યાં વરાળ આગ પકડે. પ્રશ્ન: ફાયર પોઇન્ટ શું છે? જવાબ: તે તાપમાન જ્યાં પદાર્થ સતત બળે. પ્રશ્ન: ઇગ્નિશન ટેમ્પરેચર શું છે? જવાબ: આપમેળે આગ પકડવા માટેનું ન્યૂનતમ તાપમાન. પ્રશ્ન: કમ્પ્લીટ કમ્બસ્ચનમાં શું બને છે? જવાબ: કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. પ્રશ્ન: ઇનકમ્પ્લીટ કમ્બસ્ચનમાં શું બને છે? જવાબ: કાર્બન મોનોક્સાઇડ. પ્રશ્ન: સ્પોન્ટેનિયસ કમ્બસ્ચન શું છે? જવાબ: સામગ્રી પોતે જ આપમેળે આગ પકડી લે. પ્રશ્ન: પાયરોલિસિસ શું છે? જવાબ: ગરમીથી પદાર્થ તૂટીને ગેસ બને. પ્રશ્ન: સ્મોકના મુખ્ય ઘટકો કયા છે? જવાબ: કાર્બન કણો, પાણીના વરાળ અને ઝેરી ગેસો. પ્રશ્ન: ક્લાસ એ ફાયરમાં શું બળે? જવાબ: લાકડું, કાગળ, કાપડ. પ્રશ્ન: ક્લાસ બી ફાયરમાં શું બળે? જવાબ: પેટ્રોલ, ડીઝલ જેવા દ્રવ પદાર્થો. પ્રશ્ન: ક્લાસ સી ફાયર શું છે? જવાબ: ગેસ જેવી કે એલપીજી, સીએનજી. પ્રશ્ન: ક્લાસ ડી ફાયર શું છે? જવાબ: ધાતુની આગ, સોડિયમ, મેગ્નેશિયમ. પ્રશ્ન: ક્લાસ કે ફાયર શું છે? જવાબ: રસોડામાં તેલ અને ઘીથી થતી આગ. પ્રશ્ન: ફાયર બુઝાવવાની કુલિંગ પદ્ધતિ શું છે? જવાબ: પાણી નાખીને તાપમાન ઘટાડવું. પ્રશ્ન: ફાયર બુઝાવવાની સ્મધરિંગ પદ્ધતિ શું છે? જવાબ: ઓક્સિજન સપ્લાય બંધ કરવી. પ્રશ્ન: ફાયર બુઝાવવાની સ્ટાર્વેશન પદ્ધતિ શું છે? જવાબ: ઈંધણ દૂર કરવું. પ્રશ્ન: ફાયર બુઝાવવાની ઇન્હિબિશન પદ્ધતિ શું છે? જવાબ: કેમિકલ ચેઇન રિએક્શન તોડવી. પ્રશ્ન: CO2 એક્સટિંગ્વિશર કેવી રીતે કામ કરે છે? જવાબ: ઓક્સિજન દૂર કરીને આગ બુઝાવે છે. પ્રશ્ન: ફોમ એક્સટિંગ્વિશર ક્યાં વપરાય છે? જવાબ: ક્લાસ બી દ્રવ આગ માટે. પ્રશ્ન: ડ્રાય પાવડર એક્સટિંગ્વિશર ક્યાં વપરાય છે? જવાબ: ક્લાસ બી, સી.